તો કે નદીનું ઉદ્ભવ સ્થાન છે મહારાષ્ટ્ર. ક્યાંથી ઉદ્ભવે છે? મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવે છે. મહારાષ્ટ્રમાં કઈ જગ્યાથી ઉદ્ભવે છે ભાઈ? પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ભવે છે. પશ્ચિમ ઘાટમાં કઈ જગ્યાથી ઉદ્ભવે છે ભાઈ? મહાબળેશ્વરની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે ભાઈ. મહાબળેશ્વરમાંથી કઈ નદી ઉદ્ભવે છે ભાઈ? આ નદીનું નામ શું છે ભાઈ? આ નદીનું નામ છે કૃષ્ણા. કઈ નદી છે દોસ્તો? કૃષ્ણા. રાઈટ. હા, દ્વીપકલ્પીય નદી તંત્રની બીજા નંબરની સૌથી લાંબી નદી કે જેની લંબાઈ કેટલી છે? જેની લંબાઈ છે 1401 કિલોમીટર. જેનો અંત ક્યાં થાય છે? જેનો અંત થાય છે વિજયવાડા ખાતે. વિજયવાડા ક્યાં આવ્યું ભાઈ? વિજયવાડા આંધ્રપ્રદેશમાં આવે. ક્યાં આવે? આંધ્રપ્રદેશમાં. સાહેબ આની સહાયક નદીઓમાં કોઈ યાદ ન રહે કાંઈ વાંધો નહીં, એક યાદ રાખવાની, એનું નામ છે ભીમા. આ નદીના કિનારે ભીમાશંકર જ્યોતિર્લિંગ છે, ભીમા કોરેગાંવ છે. આની એક બીજી સહાયક નદી છે જેનું નામ છે તુંગભદ્રા. પેલા એક તુંગ આવે અને પછી આવે ભદ્રા, બે ભેગી થાય એટલે થાય તુંગભદ્રા. એના પર તુંગભદ્રા ડેમ છે. રાઈટ. તો આવી બે નદીઓ અહીંયા હરિહરરાય અને બુક્કારાયે વિજયનગર સામ્રાજ્ય સ્થાપ્યું હતું. આવું ક્યાંક ભણ્યા હશો. અને અહીંયા આ નદી ઉપર એક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધનું નામ છે નાગાર્જુન સાગર બંધ. કયો બંધ છે? નાગાર્જુન સાગર બંધ છે. હવે આ નાગાર્જુન સાગર બંધના કારણેની કંઈક વાત છે કે આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર નામનો એક બંધ બાંધ્યો છે. આના કારણે સંગમેશ્વર અને પાપનાસમ નામના જે મંદિરો છે એ સમુદ્રમાં ડૂબી જાય તેમ હતા. રાઈટ. પુરાતત્વ ખાતાએ શું કર્યું કે આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેમૂદનગર નામનો જિલ્લો છે, એ મહેમૂદનગર નામનો જિલ્લો, એ મહેમૂદનગર નામના જિલ્લાના આલમપુર ખાતે ખસેડવામાં આવ્યા. એ મંદિરોને ખસેડ્યા છે. સમજાય? તો એ સફળતાપૂર્વક એને સ્થાનાંતરિત કર્યા છે.